કે બેનને સન્માનિત કરે અને એમના પપ્પા કે કોઈ હાજર હોય તો સાથે આવે. જાઓ તમે ઉપર જાઓ કાકા જાઓ. ખરેખર અત્યારે એવું લાગે છે કે ખરેખર સન્માનિત થાય છે, ખરેખર આ પ્રોગ્રામ છે, ખરેખર બલોચ સમાજનો જ પ્રોગ્રામ છે, સપનું આવે છે કે ખરેખર આ સત્ય ઘટના છે. કારણ કે બલોચની દીકરીઓ ડોક્ટર છે. કદાચ આપણા ઇતિહાસમાં આપણી શૂરવીરતાની વાતો છે, આપણા ઇતિહાસ ઉજળો છે, આ બધું સાંભળ્યું છે, પરંતુ શૈક્ષણિક કારકિર્દીમાં આટલી હદ સુધી જે સફળતા મેળવી છે એ બદલ બેનને ખૂબ ખૂબ અભિનંદન. ગુરખાન બાપુ બે વાત કરતા જાઓ, બે વાત કરો. ગુરખાન બાપુ ને આપો માઇક. હા બેન કરશે કઈ વાત. અસ્સલામ વાલેકુમ. વાલેકુમ. મને અડધા તો લોકો ઓળખતા જ હશે કેમ કે મારા કરિયરને 7 વર્ષ થયા અને હું મારા સમાજની પહેલી ડોક્ટર છું. હવે મારી તો ઠીક છે, મારી તારીફ કરવાની મારી જરૂર નથી, પણ અત્યારે હું ડોક્ટર છું ને એ મારા ફાધરના લીધે છું. કેમ કે આમાંથી કેટલાને નહીં ખબર હોય કે મારા ફાધરે મને સ્કૂલની રિક્ષા ચલાવીને ડોક્ટર બનાવી છે. હું ગવર્મેન્ટ સ્ટુડન્ટ છું, મારા ફાધર ગવર્મેન્ટની રિક્ષા ચલાવતા હતા અને એમને મને અહીં સુધી પહોંચાડી છે. એટલે આમાં હું એમ કહું ને કે 70% મારા ફાધરનો હાથ છે. એટલે આજે હું એના લીધે જ ડોક્ટર છું, એટલે એનો બધો શ્રેય હું મારા ફાધરને આપીશ. કેમ કે પૈસા હોય અને તમે તમારી દીકરીને આગળ વધારો એ અલગ વસ્તુ છે, પણ રિક્ષા ચલાવીને આજે ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન અપાવવું ને ઇંગ્લિશ મીડિયમમાં ડોક્ટર બનાવી એ બહુ અઘરી વસ્તુ છે. એના માટે બહુ સપોર્ટની જરૂર છે. અને બીજી વસ્તુ એ કે બધા પેરેન્ટ્સને હું કહેવા માંગીશ કે આપણી ત્યાં દીકરીનો જન્મ થાય છે ને તો આપણે પહેલેથી નક્કી કરીએ છીએ કે દીકરીને આગળ જઈને કંઈ આપવું પડશે, એના માટે આપણે પૈસા ભેગા કરીએ. પણ જો આપણામાંથી થોડાક આપણે એમ નક્કી કરીએ ને કે આપણી દીકરીને ભણાવવા માટે અલગથી પૈસા ભેગા કરીએ તો આજે આપણી દીકરીઓ અહીંયા 9 દીકરીઓ ના હોત, અહીંયા 100 દીકરીઓ ઊભી હોત. અને આ વાત છે ને છોકરાઓને બી લાગુ થાય છે. મારા કરિયરને 7 વર્ષ થયા, હું 7 વર્ષથી ક્લિનિક ચલાવું છું, પણ એક વસ્તુ છે કે દરેકની સોચ એવી છે કે દીકરી છે તો એને નથી ભણાવવી, 10th થઈ ગયું, પાસ થઈ ગઈ, એનું માંગો આવી ગયું, એને આપી દો. જો મારા ફાધરે આજે મારે સાથ ના આપ્યો હોત ને તો હું કદાચ તમારી સામે આમ ઊભી જ ના હોત. એટલે જે કંઈ બી છે ને પેરેન્ટ્સ સૌથી મોટી વસ્તુ છે પોતાના બાળકને સપોર્ટ કરવાની. એટલે એઝ અ પેરેન્ટ અહીંથી કદાચ 10 જણા એવું વિચારીને જશે ને કે આજે મારી દીકરીને હું આ દીકરીઓની જેમ કંઈક કરાવીશ. તમે ડોક્ટર ના બનાવો ઇટ્સ ઓકે, પોલિટિક્સમાં, સ્પોર્ટ્સમાં આપણે અહીંયા કોઈ સ્પોર્ટ્સમેન નથી. આપણને એવી જરૂર છે ને કે કોઈ બલોચ સમાજમાં સ્પોર્ટ્સમેન નથી. આપણી પાસે ઘણા બધા છોકરાઓ છે, આપણી પાસે ઘણી બધી તાકાત છે, પણ આપણે એનો યુઝ સારી જગ્યાએ નથી કરતા. લગ્ન એ જરૂરી છે પણ એ એકમાત્ર વસ્તુ નથી. લગ્ન સિવાય આપણા સમાજમાં બહુ બધી વસ્તુઓ છે. આજે આપણો સમાજ, મારા ફાધર છે એને રિક્ષા ચલાવીને એમ વિચાર્યું હોત ને કે મારી છોકરીને હું ક્યાંય લગ્ન કરાવી દઉં તો એ થાત ને, બટ એને ના કહ્યું. એટલે આ વસ્તુ છે કે આજે 9 છોકરીઓ છે, આવતા વર્ષે અહીંયા 100 છોકરીઓ હોવી જોઈએ. એવું આપણે એક નાનકડું ઉદાહરણ લઈએ ને તો અહીંયા બહુ મોટો ડિફરન્સ થશે. કે આજે ફાતેમાએ ગોલ્ડ મેડલ લીધું ને તો આપણને બધાને એમ થાય છે કે આપણી દીકરીએ ગોલ્ડ મેડલ લીધું, ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપણું નામ રોશન કર્યું. ઇન્ડિયામાં ગોલ્ડ મેડલ લેવું એક બહુ અઘરી વસ્તુ છે. તો એવી દીકરીઓ હોવી જોઈએ ને કે આપણે અહીંયા આગળ કંઈક કરીએ. બસ એટલું જ.